હા આજની મારી હુઈ ચાર શું આજની મારી હુઈ ચાર આજનો મારો શું વિચાર આ બે ત્રણ ઓળો છે પાછી શાની મરચાની હન મરચા એક બે ને ત્રણ ઓળો મરચાની હતી મરચા થોડા છે બે ત્રણ ઓળના અને જો આરે બધા તો પાણી ભરેલા હોય એટલે હોવાનું તો હજી નક્કી નહીં રેગડાનું એ નક્કી નહીં અને કંકોડોનું નાશે કંકોડો તો હેલો ગાઈસ આશા રાખું છું કે ચોમાસામાં બધા મજામાં હશે અને અત્યારે વ્લોગ ચાલુ કરી નાખ્યો છે ફાઇનલી વરસાદ પણ ગાઈસ જોરદાર પડ્યો છે કાલે વરસાદમાં નાયા ફેમિલી હંગાત અને મજા આવી ગઈ ગાઈસ તો ફાઇનલી ગાઈસ આપણે 3-4 દિવસ પહેલાં થોડા ઝાડ લાવ્યા હતા એ આપણે વાઈ નાખ્યા છે એના પર પડ્યો વરસાદ એટલે બધા ઝાડ ચોંટી જશે મતલબ ફાઇનલી કપિલ અત્યારે બીજો ઝાડ લાવ્યો છે કપિલ આવ્યો છે ઘરે નોકરી પરથી તો બીજો ઝાડ લાવ્યા છે જેમાં ગુલાબ છે સોરી હે હા તો ગાઈઝ હાગ પણ બહુ લાવ્યા છે તો જો આ રહ્યો ગુલાબ અને ગુલાબ જો ગુલાબ તો આપણે લાવ્યા હતા ગુલાબ તો લાવ્યા હતા ખાલી આ જોમફળી બાકી હતી લાંબાની અને થોડા હાગ બાકી હતા તો ગાઈઝ તમે જુઓ આ ગુલાબ હે અમાર એવું તો ગાઈઝ તમે જો આ ગાડીમાં લાવ્યા છે ચેવું રમણ ભમણ કર્યું છે અમારી ઘોડ નેટ ગાડી ધોઈ હતી પેલી ફેર તો જો આ થોડા ઝાડ છે પણ લઈ જવાના છે કપિલના હારી એટલે આ ઉતારવાના છે નહીં તો આપણા માટે છે હારી તમે જુઓ આ હાગ છે તો બધા હાગ આપણે ગાઈઝ વાઈ દેવાના છે અત્યારે અને પોણી આવ્યું છે ખેતરમાં તો ખેતરમાં પોણી ઉષાની ભરે છે પોણી અને મમ્મીની બેઠા છે શાંતિથી જો મોબાઈલ વાપરે છે વાર્તા વાપરે છે આવ્યું છે પોણી શું આજનો મારો શું વિચાર તો ચલો ગાઈસ ફાઇનલી હવે આપણે ઝાડ વાઈ દો જેમ કે વરસાદ થોડો થોડો પડશે તો ચોટી જાય ફટાફટી કપિલ નોકરી પરથી આવ્યો છે બે દિવસે ઘરે આવે જો આપણે આ થોડો ઝાડ વાયા તો કમ્પ્લીટ શું ગાઈસ જો આરે નેદવા બે આવી જાય ટોમેટો અને ટોમેટો રહી જાય હજો ટોમેટો નહીં બગડે કે રેગડે રેક ના રહે આ બે ત્રણ ઓળો છે પાછી શાની મરચાની હન મરચા એક બે ને ત્રણ ઓળો મરચાની હતી મરચા થોડા છે બે ત્રણ ઓળના અને જો આરે બધા તો પાણી ભરેલા હોય એટલે હોવાનું તો હજી નક્કી નહીં રેગડાનું એ નક્કી નહીં મરચાં રેગડાનું નક્કી નહીં આ ટોમેટા બચી જશે વરસાદનો તો રેગડે બચી જાય કેમ કે પાળીએ નાખે ને જયંતિભાઈ એટલે રેગડે બચી જાય ઓમ તો ના બચો પણ પાળી પર નાખે ને એટલે બચી જાય નક્કી ના કહેવાય બળીએ જાય વળી વધારે વરસાદ આવ્યા કરે તો તમે બીજા કોમ કરો ને કરતી આરે કોમ કરો ને તો કોઈ સારું તમે અત્યારે કોઈ લેવા દેવા વગરને પેલા ચોમાસાની હેલી છે આગાહી કરી છે અને તમે પેલા શું કહેવાય વાહન કાઢે છે કહાવા માટે એટલે હવે વાહન કહાય અત્યારે વાહન કહાવાના કોઈ દાડા છે ને અત્યારે તો બધી શાકભાજી ને દો તો આપણે ફટાફટ શાકભાજી આવી જાય ફટાફટી કમ્પ્લીટ જો તમે આ ગાય તમે જુઓ ખાલી આ મરચે કેવો છે જો આ મરચે જો છે મસ્ત બેઠો જો આ મરચે અને જો આ ટોમેટો જો ટોમેટો જો આ રે આ ટોમેટો બધા જો કમ્પ્લીટ બેઠો હી આ ભીંડા ઝાડે આવી દીજો આ ભીંડા નાખે તો ભાઈ જો આના ફૂલને 3-4 ઝાડ થઈ જાય વધારે નહીં 3-4 છે બીજા બધા બળી ગયો વરસાદના પાણીથી જો 1 2 3 4 અને જો અમારા હરગો તૈયાર થઈ ગયો હવે હરગના શેગો આવી જશે ફૂલ આવી જાય અને આ વાયા છે સીતાફળ ગુલાબ ને બીજું શું વાય સીતાફળ ને ગુલાબ બીજું કોઈ વાય અંદર જો છોકરા પણ
ભણવા બેઠા નહીં હસતો કેમ કે આજ રવિવાર એટલે રજા જ હોય કે તો ગાઈસ ફાઇનલી અમે અત્યારે શાકભાજી નેદવા માટે આવ્યા છો જેમ કે શાકભાજી ના નેદો તો પછી બધી બગડી જાય એમ હતી તો વરસાદ પડ્યો જોરદાર એલી પણ જોરદાર કરી છે તો તમે જો આ છે ટોમેટા અને આ ટોમેટામાં ગાઈસ તમે જો જેટલું નેદમણ છે આ બધું નેદવું પણ જો ના નેદો તો પછી મજા ખોડિયાનો વિકાસ ના થવા દે પેલી મકા છે મરચાં અને રેગડો પણ એમાં પાણી ભરેલું રહેશે પાળી પર વાયા છે પણ હવે જોવો થાય છે એકની વાર પણ પહેલાં આ તો કમ્પ્લીટ જો મમ્મીને દવા આવી છે અને જયંતિભાઈ તમે જો ચો મસ્ત થઈ ગયા ફટાફટી નદી નાખો અને પછી ગેસનો બાટલો આવ્યા છે મમ્મી લેવા જવું પડશે મારે તમે નેદો તો ગાઈસ ફાઇનલી હું જયંતિભાઈ બે નેતા હતા પણ નેતાને તો ફોન આવ્યો છે ગેસના બાટલાનો રોડ પર આવ્યો છે તો ફટાફટી કેમ કે ખરા ટાઈમે ગેસનો બાટલો થઈ રહ્યો તો ચોમાસામાં તો ફટાફટી ગેસનો બાટલો લઈ આવો તો જો આ ખાલી ગેસનો બાટલો છે ફટાફટ એ હો ચલો ગાઈસ ફટાફટી ગેસનો બાટલો લઈ આવો રોડ પર આવ્યો છે જેમ કે સાધનો આવે એવું નહીં આ ચાવી મારી જોડે આવે એવું નહીં હોય સાધન ફટાફટી જઈને લઈ આવો તમે ચડે પકડીને બેસી રહો હું ચાવ દઉં ભાઈ ગાઈસ ફાઇનલી મેં ગેસનો બાટલો લાવી દીધો છે અને જો જેની જોતા હતા વાટ ગાઈસ કોટા રેગડાનો રૂપ મળી ગયો છે ફાઇનલી અને હવે સોંપી દેવાના છે તમે જુઓ ગાઈસ મજા આવી ગઈ છે આખો દિવસનો ફરતો તો 2-3 જગ્યાએ મમ્મી રોપ મળી જજો પછી માં આવ્યો કોટાવાળા રેગડાનો તો ગાઈસ અત્યારે લગભગ 3-4 કુવે ફર્યો પણ રૂપ જો હતો નહીં બધાને બળી ગયો આપણને વરસાદ વધારે પડ્યો એટલે તો ફાઇનલી અત્યારે રૂપ આવી ગયો છે તો હવે આપણે આટલો ટાસ્ક હતો જે પૂરો કરી નાખો આ છે રેગડા પણ એ સાદા રેગડા છે અને કોટાવાળા રેગડા ખાવાની તો વાત દાખવી અલગ છે ચલો ગાઈસ સોંપી દો આપણે અને તમને બતાવજો કમ્પ્લીટ કરી નાખ્યું જો ગાઈસ કમ્પ્લીટ થઈ ગયું છે નેદીન જયંતિભાઈ આ હળો આપણે કરી ના કમ્પ્લીટ તો ચલો ગાઈઝ આપણે હવે રોપ આટલો સોંપી દો એટલે ચિંતા મટી જાય પછી એના માટે ગાઈઝ કોટાળા રીંગણ માટે આપણે આટલો ચારો રાખ્યો તો તમે જુઓ તો હવે ભેગો ચારો કમ્પ્લીટ કરાવી દો અને રોપ પણ કરી દો કમ્પ્લીટ તો ચલો ગાઈઝ ફાઇનલી અત્યારનું બધું કામ પતી ગયું છે કપિલ લાયા તો હાગ જે આપણે ખેતરમાં હાગ વાવી નાખ્યા છે પછી શાકભાજી કમ્પ્લીટ નેદી નાખી છે જે નેદવાની હતી એના પછી અચાનક મળી ગયો રોપ રીંગણનો કોટાળા રેગડાનો એ રોપ પણ કમ્પ્લીટ આપણે રોપી નાખ્યો છે છેલ્લે જયંતિભાઈને મૂકી આવ્યા છું હવે જમવાની શરૂઆત થઈ ગઈ છે અને જમવાનું બનાવે છે મારું ફેવરેટ વસ્તુ અત્યારે માતર તો તમે જુઓ બધે જમવા બેસી જશે ફેમિલી સાથે એ ગોળો કરો બેટા આવ્યો એ માતર આટલી જ રાશી મારા માટે એટલે પણ મારે ફેવરેટ વસ્તુ હોય તો મારા માટે ના રાખો આવી વાત બને ઢપ્પીઓ ખાઈ પણ મારા માટે ઢપ્પીઓ રાખવા તો ગાઈસ ફાઇનલી અત્યારે બનાવી છે માતર અને પેલો કંકોડો લાયા ચટણી બનાવી મમ્મી અને કંકોડોનું નાશે કંકોડો તો ગાઈસ ફાઇનલી કંકોડોનો વેલો હતો આમાં રાજુ ફાર્મ હાઉસમાં મસ્ત વેલો હતો તો એમાં થોડો કંકોડો મળ્યા છે તો કંકોડા રીંગણ બટાકા તો બધી મિક્સ સબ્જી અને મમ્મીએ તે બનાવી 3 કિલોડા 3-4 કંકોડા બટાકા કૃષ્ણ ભગવાનની આરતી કરી જો ગયા ત્યારે જેટલું બધી વસ્તુ બની એ પેલો વાટકો લાવી ગયો એવું તો ચલો ગાઈઝ આપણે હવે જમીલા મસ્ત પછી મળે આગળ બ્લોગમાં